નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરીનો ડીઆરઆઈ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરત રેલવે સ્ટેશનથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી સામે આવી। નાસિકની મહિલા ટ્રેનમાં ડ્રગ્સ લઈને જઈ રહી હતી। આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ ભોકલવા। મેહુલ, જણાવો કઈ રીતે આ આખું રેકેટ બહાર આવ્યું? જી બિલકુલ, વધુ એકવાર સુરત શહેરમાં નશીલા પદાર્થો ઘુસાડવાના પર્દાફાશ થયો છે। સુરત રેલવે સ્ટેશનની ટ્રેનમાંથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે। ડીઆરઆઈ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની માહિતી જે મળી હતી, જે માહિતીના આધારે ડીઆરઆઈની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। નાસિકની મહિલા મેલોડિયા ચિંગોજી હેનરી ઉજ્જરને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા વધુ તપાસ અર્થે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું, કેટલા લોકો સંડોવાયેલા છે, ક્યાંથી ડ્રગ્સ આવતું હતું, આ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।